આજરોજ પ્રાદેશિક લોક વિજ્ઞાન આત્મજ્યોતિ આશ્રમ રોડ સુભાનપુરા ખાતે શિક્ષકોને ક્લાઇમેટ ચેન્જ વિશે ટ્રેનિંગ આપવામાં આવશે. સ્કૂલોના સ્ટુડન્ટ્સ ક્લાઇમેટ ગેમ ચેન્જર બનાવવામાં આવશે. વડોદરા સહિત ગુજરાતની 1000 સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને ક્લાઇમેટ ગેમ ચેન્જર બનાવવા માટેની શિક્ષણ સામગ્રી તૈયાર કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે જાગૃત થાય અને તેને સુપેરે સમજીને વિવિધ અસરોને ઓછી કરવા કામ કરે તે રીતે કરી શકે તે માટે તેમને તૈયાર કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે વડોદરા જિલ્લાની 30 શાળાઓમાં શિક્ષકોને ખાસ તાલીમ આપવા માટે આજે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સુભાનપુરા ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. ક્લાઇમેટ ગેમ ચેન્જર વિદ્યાર્થીઓને બનાવવા માટેનું મટીરિયલ તૈયાર કરાયું છે. વિદ્યાર્થીઓ જુદી જુદી ગેમથી ક્લાઇમેટ ચેન્જ પર્વતે જાગૃત થશે. આ માટે ક્લાઇમેટ ગેમ, કીબોર્ડ ગેમ, મેથોપથ ગેમ, કરિયર ગેમ, વસુધૈવ કુટુંબક ગેમ જેવી ઇન્ટરએક્ટિવિટી ગેમ્સનો સમાવેશ થાય છે. સ્કૂલના શિક્ષકો દ્વારા આ મટીરિયલના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાની સૂઝ તર્ક શક્તિનો ઉપયોગ કરી ટીમ વર્ક, સોશિયલ સ્કિલ, લીડરશિપ, કોઓપરેશન, સમસ્યાનો ઉકેલ જેવા મુદ્દા પર કામ કરવા પ્રેરિત કર્યા. આજ રોજ વડોદરા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર મુકામે વડોદરા જિલ્લાના તમામ શિક્ષકોમાંથી માર્ગદર્શન માટે લોક વિજ્ઞાન કેન્દ્રમાં ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત ગુજરાત સાયન્સ ટેકનોલોજી એન્ડ ક્લાઇમેટ ચેન્જ માટે માર્ગદર્શન માટે બોલાવેલ છે. તે માટે અલગ અલગ ક્લાઇમેટ ચેન્જની એક્ટિવિટીનું માર્ગદર્શન તમામ શિક્ષકોને બોલાવેલ હોય તેમને આપવામાં આવ્યું છે. અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે ક્લાઇમેટ ચેન્જની જે પ્રવૃત્તિ કરવામાં આવી છે આજરોજ એ જિલ્લાની શાળાઓ સુધી પહોંચે અને ક્લાઇમેટ ચેન્જ માટે બાળકોને માર્ગદર્શન મળી રહે તે રીતે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે. રોહિત હસમુખભાઈ પરસોત્તમભાઈ, મુખ્ય શિક્ષક, માલસર પ્રાથમિક શાળા, તાલુકો સિનોર, જિલ્લો વડોદરા. આ એક્ટિવિટી જે અમે અહીં લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા સુભાનપુરાથી શીખીને જઈશું એ અમારા બાળકો સુધી અમે પહોંચાડીશું એ બદલ બી અમે એમને ખાતરી આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજે લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટનું એમણે એક કીટ બનાવી છે. તો એના ઓરિએન્ટેશન ટીચર્સ માટેના રાખેલો એક પ્રોગ્રામ છે. વડોદરા ડિસ્ટ્રિક્ટની 30 શાળાઓના શિક્ષકો અહીં આજે આવ્યા છે અને તેમજ ખાસ નિષ્ણાતો અહીં આવશે જે ગુજકોસ્ટે ઓર્ગેનાઇઝ કર્યો છે. તો એ લોકો ટ્રેનિંગ આપશે. આ કીટની અંદર બહુ જ સહજ રીતે ક્લાઇમેટ ચેન્જ વિશે માહિતી મળશે અને એને નાથવા માટે આપણું જીવનશૈલી કેવી હોવી જોઈએ એની શિખામણ મળશે. એટલે શિક્ષકોને પહેલાં ઓરિએન્ટેશન કરીશું અને કીટ પછી શિક્ષકો એમના છોકરાઓને એટલે શાળાના છોકરાઓને રમાડશે. તો વડોદરાની રૂરલ એરિયાની ખાસ કરીને 30 શાળાઓના શિક્ષકો આજે અહીં છે અને એ બધા આ કીટ લેશે ટ્રેનિંગ પછી અને એ કીટને કેવી રીતે વાપરવી, એનો શું મેસેજ છે એ બધાની આજે ઓરિએન્ટેશન રાખેલું છે. હું ડૉક્ટર જીતેન્દ્ર ગવળી નિયામક તરીકે પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે કામ કરું છું.